જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર દાદા ઓમ નમઃ શિવાય। કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં જ હશો। આજે આપણે આવી ગયા છીએ આંબાવાડી ઉપર। ઘઉંનું વાવેતર કરેલું છે અને આ ત્રીજું પણ હાલે છે। 15 દિવસ પાયા નથી એટલે હાઈ ક્લાસ ફૂલ થઈ ગઈ છે અને સવારમાં 5 વાગ્યામાં લાઇટ આવે એટલે અમારે આ ભાગ્યાવાળા ભાઈ પાણી વારે છે। હાલો આપણે જો ફૂલ થઈ ગઈ છે, મસ્તીના થઈ ગયા બે પાણમાં અને આ ત્રીજું પાણ હાલે છે। ત્રીજું પાણ પાઈ પછી દવા મારવી છે। દવા હજી એક પાણ આવે ને પછી મારવી છે, કારણ કે ત્યારે ઘઉં મોટા થઈ જાય। આ ઉગ્યા અને 15 દિવસ થયા છે। 5 તારીખે 15 તારીખે વાવ્યા હતા ને 20 તારીખે બીજું પણ પાયેલું છે। આજે બીજી તારીખ છે એટલે 10-12 દિવસ થયા ફૂટવા દીધા હતા અને હાઈ ક્લાસ ઘઉં મસ્તીના થઈ ગયા છે। હવે આ પાણ ખાતર નાખીને પાણી પાતા જાય છે એટલે મસ્તીના એની ઉંમર થઈ જાય દવા છાંટવાની। 22 દી છાંટવાની હોય, 22 દી પછી, એટલે ઘઉંને કાંઈ અસર કરે નહીં અને ઘઉં સારા નીકળે। એટલે આ પ્રમાણે અમારા ઘઉં છે મસ્ત મસ્ત ઉગી ગયા છે, કારણ કે આપણે જગના તાત છીએ, કણબી છીએ। કણમાંથી મણ પેદા કરી, કણમાંથી મણ પેદા કરી કે ઘઉં, બાજરો, જુવાર, કારણ કે અનાજની જરૂરિયાત બધાય લોકોને પડે એટલે આપણે ઘઉં વાવ્યા છે અને બધાને લગભગ ઝાઝાવણ ઘઉં વવાણા છે, કારણ કે વરસાદ પાણી સારા હતા અને પાણીનો કોઈ પ્રશ્ન નહીં રહે એટલે કીધું ઘઉં વાવી દઈ એટલે ઘઉં વાવી દીધા છે। અને એક પાર્યું પી ગયો મારે અરોડા કોક ઉગ્યા છે, પણ દવા છટાઈ જાય એટલે અરોડા પછી જોર કરે નહીં। અરોડા એટલે મગફળી તૂટી ગઈ હોય ને, ખેતરમાં પડી હોય અને એ ઉગે એને અરોડા કહેવાય, એને મગફળી ન કહેવાય। એને ખોટા વધારાના પડ્યા હોય એ અરોડા ઉગે એને અરોડા કહેવાય। એટલે ક્યાંક ક્યાંક ઉગ્યા છે, કારણ કે આપણે મગફળી વીણાણતા રહી ગઈ હોય જમીનની અંદર એ ઉગી જાય, કારણ કે પાણીને એવું મળે એટલે એ બહુ ઓછા ઉગ્યા, કાંઈ બહુ છે નહીં એટલે એ તો હાઈ ક્લાસ થઈ જાય। આ છેલ્લો ક્યારો છે આ પારિયાનો અને ખાતર નાખી દીધું હતું કાલે બપોર પછી 2 ક્યારા પીધા ને લાઇટ વહી ગઈ હતી કે સવારમાં આવે, કીધું કાંઈ વાંધો નહીં। એટલે આ પ્રમાણેના આમાં ઘઉં છે, પાણી હાઈ ક્લાસ હાલ્યું જાય છે। 3 પાણ છે એટલે આમાં 8-9 પાણ જોઈ ઘઉંની અંદર, 3 તો પૂરા થઈ જાય અને ઘઉં મસ્તીના લીલકાઈ ગયા છે। રોનક જ એવી છે, કારણ કે શિયાળાનું પાક છે આ ઘઉં, મસ્ત મસ્તના ઉગી ગયા છે। હાલો આપણે હવે ભાગ્યવાળા પાસે જાય, શું કરે છે શું નહીં આગળ મળી। ભાગ્યવાળા ભાઈ હલાવે છે, કારણ કે ઠંડીના આવ્યા હોય અને આ છેલ્લો ક્યારો છે એટલે આમાં ખાતર તો નાખી દીધું, ઓગળી ગયું। હે ભાઈ આમાં ખાતર તો ઓગળી ગયું લાગે, ખાતર તો ઓગળી ગયું લાગે, એટલો ભેજ આવ્યો હોય ને એટલે ખાતર ઓગળી જાય, દેખાતું નથી। યુરિયા નાખેલું છે બરોબર ને? કેવી ઠંડી લાગી હતી? 7 વાગે આવ્યો હતો। વાહ પાણી વારીને આવ્યો ને? હા, 2 વાડીએ પાણી વરાઈ ગયા। વા ધાણામાં 4થું પાણ હાલે છે ને ઘઉંમાં 3જું પાણ હાલે। ઘઉંમાં વાંધો નથી, નકર થોડાક વહેલા વાવ્યા હોય તો જીવાય આવે ને એવું બધું આવે, પણ આમાં કાંઈ હજી દેખાતું નથી। લંઘાણા હે મસ્તીના એટલે ઉગી જાય મસ્તીના, ફૂટ સારી થાય, કારણ કે ઓછું પાણી પાય ને એટલે ફૂટ થળમાંથી બહુ ફૂટ થાય ઘઉંની। આપણે 496 ટુકડી ઘઉં છે, ખાવા માટે બેસ્ટ ક્વોલિટી થાય। હવે જ્યારે આપણે પાકે ત્યારે ખબર પડે કેવા ઘઉં થાય। અત્યારે તો મસ્ત છે, આમાં ખાતરી નાખી દીધું છે એટલે વિકાસ મંડે થવા। અમારા બાજુવાળા ભાઈ કંઈક વાવી દીધું છે, શું વાવ્યું એના આ બાજુ આવે ત્યારે પૂછી તો થાય। એ તો જીરાના સ્પેશિયલ ટાયા છે, જો એને પાણી હાલે છે। આ પી ગયું મસ્ત મસ્તનો ક્યારા થઈ ગયા છે, એને આ બીજું પણ હાલે છે।
હે ભાઈ શું વાવ્યું? શું વાવ્યું? જો ભાઈ બેઠા પછાડે. એ શું વાવ્યું તમે? તુવેર? હા જીરું વાવ્યું. જો અમે કીધું ને જીરુંના સ્પેશિયલિસ્ટ છે અમારા ભાઈ ભુવાભાઈ છે, અનિલભાઈ ભુવા. એને જીરું વાવ્યું. જીરુંના તાયા છે એ, કારણ કે જીરુંની અંદર બહુ ખર્ચય થાય અને ટ્રીટમેન્ટ વધારે કરવી. ઉગી ગયું જો મસ્તીનું દેખાય છે. આ ત્રીજું પાણ હાલતું લાગે. 2 પાણ પાઈ દીધા અને દવાઈ છટાઈ ગઈ છે. મસ્તીનું દેખાવી ગયું છે. લાઇટ વહી ગઈ હો ભાઈ, પાણી ઓછું થઈ ગયું. જો ત્યાં ક્યારામાં ઓછું પાણી થઈ ગયું, કારણ કે કહી દઈએ ક્યારે જ આમ જગ્યા મંડે મૂકવા. નીચાણમાં પાણી હાલ્યું જાય. અમારે જા પસાટે હાલ્યું આવે પાણી. ઘઉં પણ મસ્તીના દેખાય હો. જો પી ગયા ને, જઈ ગયા. 4 ફારવી એ વાવ્યા છે. અમુક 9 વાવે, પણ અમે 4 ધોરીએ વાવી છીએ. અમારા ગામમાં આ વધારે ચલણ છે. અમુક અમુક ગામમાં 9 દાંતે ને 7 દાંતે ને એવી રીતે વાવતા હોય. હાલો, કાલે નવા બ્લોગ સાથે મળશું. આજે રજા આપશો. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.